હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું જનધન ખાતું દરેકના ખાતામાં નાખશે 10,000 રૂપિયા. તમારું ખાતું હોય તો જોઈ લેજો પૂરો આ વિડીયો. લાભ લેવો હોય તો ક્લિક કરો. હા મિત્રો, આ વિડીયો તમે પૂરો જોજો. જનધન ખાતામાં દરેકના ખાતામાં 10,000 રૂપિયા સરકાર નાખવાના છે. તો કઈ રીતે નાખશે, કઈ રીતે આની પ્રોસેસ કરવી પડશે, શું પ્રોસેસ છે, તે બધું જ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો આપણે આગળ જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનધન બેંક એકાઉન્ટ યોજનાના 10 વર્ષ પૂરા થયા પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. જનધન ખાતાના ધારકોને 10,000 રૂપિયા ડાયરેક્ટ તેમના બેંક ખાતાની અંદર આપવામાં આવશે. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન ખાતાના 10 વર્ષ પૂરા થયા તે બદલ દેશવાસીઓને તેમને અભિનંદન પાઠવ્યા છે. અને બીજા મુદ્દામાં લખેલું છે કે જનધન ખાતાના ધારકોને 10,000 રૂપિયા ડાયરેક્ટ તેમના ખાતામાં નાખવામાં આવશે. તો ખોલાવવામાં આવે છે, અંદર આપવામાં આવશે. ખોલાવવામાં આવે છે કે તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાને કહ્યું છે છેલ્લા એક દાયકામાં 53 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 2,31,000 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. મિત્રો, છેલ્લા દાયકામાં 53 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવે છે અને તેમાં 2,31 લાખ જેટલા પૈસા જમા પણ કરી દેવામાં આવે છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે 53.13 ખોલાવવામાં આવે છે અને કરોડ જનધન ખાતા ખોલાવવામાં આવે છે અને લગભગ 80% ખાતાઓ કાર્યરત છે. આમાંથી 80% ખાતાઓ કાર્યરત છે. જનધન ખાતાના અન્ય પણ ઘણા બધા લાભો લાભાર્થીઓને આપવામાં આવે છે અને સરકારી યોજનાઓના લાભ પણ સરળતાથી મળી જાય છે. મિત્રો, જનધન ખાતાથી આપણે કોઈ સરકારી યોજના હોય કાં તો કોઈ સરકારી યોજના બહાર પડવાની હોય તો તેનો લાભ તરત જ આપણને થઈ જાય છે. હવે તેના ફાયદાઓ જોઈએ કે જનધન ખાતું ખોલાવે તેના સાથે શું ફાયદા છે. તો આ યોજના સાથે સંકળાયેલ લાભ નીચે મુજબ છે. શું ફાયદા થાય, શું લાભ થાય, તો આપણે આજે જોઈએ. તો પહેલો જ લાભ આપણને એ થાય છે કે જમા રાશિ ઉપર વ્યાજ. મિત્રો, આપણે જનધન ખાતામાં કોઈ પૈસા મૂકીએ છીએ તો તેના ઉપર આપણને વ્યાજ મળે છે. આમ તો તમે કહેતા હશો કે બધા જ બેંકવાળા વ્યાજ આપે છે, પણ બધી બેંક કરતાં જનધન ખાતામાં થોડું વધારે વ્યાજ મળે છે. 28 ઓગસ્ટ 2018 પહેલાં 1 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ. મિત્રો, 28 ઓગસ્ટ 2018 પહેલાં 1 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ પણ આપવામાં આવે છે. પછી 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. મિત્રો, 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે કે કોઈ આકસ્મિક રીતે જે અકસ્માત થાય છે તો તેને 2 લાખ રૂપિયા મળશે. 30,000નું જીવન વીમા કવચ આપવામાં આવે છે. ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર કરી શકાય છે. મિત્રો, આખા ભારતમાં તમે સહેલાઈથી રકમ પણ ટ્રાન્સફર કરી શકો છો. છઠ્ઠો મુદ્દો અહીંયા છે સરકાર છે, પણ જનધન ખાતું એવું છે ને કે મતલબ તમને ડાયરેક્ટ લાભ મળી જાય છે. પછી સાતમો મુદ્દો છે અહીંયા 6 મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. જે પહેલાં 5,000 હતી પરંતુ હવે વધારીને 10,000 કરી દેવામાં આવી છે. મિત્રો, 6 મહિના સુધી ખાતું ખોલાવો તેના 6 મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડ્રાફ્ટની પણ સુવિધા ચાલુ કરી દેવામાં આવી છે. પહેલાં ઓવરડ્રાફ્ટની મર્યાદા 5,000 હતી, હવે તેને વધારીને 10,000 કરી દેવામાં આવી છે. પેન્શન તથા વીમાની સુવિધા પણ મળે છે. મિત્રો, જનધન ખાતું ખોલાવો તો તેમાં 8મા નંબરનું તમને પેન્શન અને વીમાની પણ સુવિધા મળી જાય છે. અને 9મું રૂપે ડેબિટ કાર્ડની સવલત પણ આપવામાં આવે છે. મિત્રો, રૂપે ડેબિટ કાર્ડ એટલે કે તમને આમાં ડાયરેક્ટ ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે, એટીએમ જેને કહેવાય. હવે જોઈએ યોજનાનો હેતુ શું હતો જનધન ખાતું ખોલાવવાનો. તો બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ, બેન્કિંગ સર્વિસ, થાપણ, નાણાંની લેવડ દેવડ, વીમો, પેન્શન વગેરે પૂરી પાડવાનું છે. ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે. મિત્રો, યોજનાનો હેતુ હતું તમને આમાં નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ, બેન્કિંગ સર્વિસ, થાપણ, નાણાંની લેવડ દેવડ આવી ઘણી બધી એવી સર્વિસો તમને અહીંયા પૂરી પાડવામાં આવે છે. અને આનો એક ઉદ્દેશ હતો પ્રધાનમંત્રી જનધન ખાતા યોજનાનું રાષ્ટ્રીય નાણાકીયનું સમાવેશન મશીન છે.
પછી ખાતું ખોલાવવા યોગ્યતા, ખાતું ખોલાવવા માટે શું યોગ્યતા જોઈએ જનધન ખાતું ખોલાવવા માટે? તો 10 વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. હા મિત્રો, 10 વર્ષથી વધુ વય ધરાવતી એટલે કે 10 વર્ષથી એટલે 11 વર્ષનો જો માણસ હોય તો પણ તેનું અહીંયા જનધન ખાતું ખોલી જાય છે. આમાં ડોક્યુમેન્ટ શું જોવે? તો પહેલું જ ડોક્યુમેન્ટ તમને અહીંયા આધાર કાર્ડ જોવે, બીજું પાન કાર્ડ જોવે, ત્રીજું મતદાર આઈડી અથવા પાસપોર્ટ સરનામાનો પુરાવો, પછી ત્રીજું આધાર કાર્ડ, વીજળી બિલ, રેશન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ. મિત્રો આમાં આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે આમાં જોઈતું હોય છે. જે ડોક્યુમેન્ટ છે તમે અહીંયા જોઈ શકો છો. હું ફરીથી કહી દઉં, આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી અથવા પાસપોર્ટ સરનામું પુરાવો અથવા આધાર કાર્ડ અથવા વીજળીનું બિલ અને ડ્રાઇવિંગ લાઇસન્સ કાં તો રેશન કાર્ડની ઝેરોક્સ. મિત્રો આટલું વસ્તુ છે તો તમારું એ જનધન ખાતું ખોલી દેવામાં આવશે. મિત્રો તમને આ લાભ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ટૂંક સમયમાં આપણા 4000 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. કાલે આપણા 3000 સબસ્ક્રાઈબર પૂરા થયા હતા. હવે બીજે કાલે સાંજ સુધી લગભગ આપણા 4000 સબસ્ક્રાઈબર અહીંયા પૂરા થઈ જશે. આવો નવો સપોર્ટ બનાવતા રહેજો અને વિડીયોને કોમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત અને જય હિન્દ.